આમાં તો કંઈ આપણને બાદ થયો ને એમ માનતા કે આમાં કંઈક નાશ એટલે કંઈક આપણને આમાં કંઈક ધક્કો લાગે કે આપણે માંદા પડી જઈએ કે બીમાર પડીએ તો જ કહેવાય કે નાશ થયો. પણ ભક્તિ ભાવ જ ગયો તો તમે એ ભક્તિ માર્ગ માટે તો જીવતા મૂવા જેને કહેવાય કે મરેલો જીવતો સમય પણ મરેલો, એ પુષ્ટિ માર્ગ માટે તો જીવતો મૂવો થઈ ગયો. હવે અમારે ત્યાં કેવા જુનાગઢની જ કહેવાય ચડી ચડી વાવ ને નવગણ કૂવો, હવે એમાં કાંઈ જ નથી. મેં કહેવાય આટલું બધું શું વિશેષતા છે પણ જુનાગઢમાં હવે જૂની કહેવત પડી ગઈ છે, અડી ચડી વાવ છે અને એક નવગણ કૂવો છે. મેં તો કામ જોયું, મેં કામ વિશેષતા શું છે ઘણી વાર જોઉં આવી કહેવત બની ગઈ છે કે આ ન જોયું હોય જીવતો મૂવો, અડી ચડી વાવ નવગણ કૂવો, જીણે ન જોયો જીવતો મૂવો. એવું કાંઈક વાવ છે ને એક બાજુ મોટો કૂવો છે નવગણ કૂવો, તેમાં વાવ છે, નીચે પગથિયા નીચે ઉતરી જવાય, નીચે ઉતરીને જોયા કે આમાં કાંઈક વિશેષતા છે. આ લોકો આટલી બધી કહેવત કેમ પડી હશે, પણ એ ન જોયો હોય જીવતો મૂવો. એમ પુષ્ટિ માર્ગની અંદર સેવા કરવા માટે કે કથા કરવા માટે પૈસા લે એ પુષ્ટિ માર્ગ માટે જીવતો મૂવો, એ જીવતો મૂવો કહેવાય. કે પુષ્ટિ એ કે મને કાંઈ વાંધો નથી પણ તું મરી જ ગયો, અમારી માટે મરી ગયો તું. આ પ્રકારથી ગુસાઈજીએ પણ સ્પષ્ટતા કરી કે આજીવિકા સંપાદિત થાય, બીજું કંઈ ફળ મળે, આજીવિકા સંપાદન થાય. પણ કેટલું ખરાબ કહેવાય, આજીવિકા તો ગમે એનાથી સંપાદિત થઈ શકે, ખરાબ કર્મોથી આજીવિકા સંપાદિત થાય. પણ શ્રી ગુસાઈજી કહે છે ગંગાજળનો ઉપયોગ મલ પ્રક્ષાલન માટે કરવો એવો આ ધંધો કહેવાય. ગંગાજીનું જલ પવિત્રમાં પવિત્ર જલ, એને મલ પ્રક્ષાલન માટે ઉપયોગ કરવો એટલું નિષિદ્ધ આચરણ કહેવાય. એટલે એનું પાપ તો પાછું થાય જ, પાપ તો ઉત્પન્ન થયું, પણ આજીવિકા સંપાદન થઈ, કૃષિવત લૌકિક આજીવિકા સંપાદિત થઈ એટલું એને ફળ મળ્યું. કારણ પૈસા મળે એના સિવાય બીજું કાંઈ ફળ નથી, પણ અધર્મ થયો, અધર્મ તો મોટો થયો. એટલે ગુસાઈજી ભક્તિ અંશમાં કીધું કે ગંગાજીનું જલ મલ પ્રક્ષાલન માટે ઉપયોગ કરે એવું આ કથા કે કીર્તન કરીને પૈસા કમાવવા એવું છે. એમાં સંમતિ પુરાવે એવું ગાન સાંભળવું, ત્યાં બેસવું, એમાં સંમતિ પુરાવી એટલો જ દોષી છે, એટલો જ દોષ ઉત્પન્ન થાય. એના કરતાં ઘરે બેસીને શ્રી કૃષ્ણ શરણું કરાય. ઘણાને તો બહુ ખરાબ લાગે, એમ કહું કે આવી કથા કે રાડીલા સાંભળે એના કરતાં ટીવી જોવું સારું, લૌકિક સંગ સારો આના કરતાં. તો એમાં દુસંગ બીજું કાંઈ નથી, લૌકિક છે, લૌકિક ભાવ વધી રહ્યો છે ને. આ તો મૂલમાંથી નાશ થઈ રહી છે ભક્તિ, ઓલામાં એ પણ એ જ છે. એના કરતાં ખરાબ છે અહીંયા ભગવાન નામ વેચાય છે, મનોરંજન માટે ભગવાન નામનો ઉપયોગ થાય છે. અહીં તો કેવલ મનોરંજન તો ખરું, એ ટીવી જોવું એ કેવલ મનોરંજન તો ખરું, પણ ઠાકુરજીના નામનું મનોરંજન કરતાં તો મેં કીધું સારું છે. ઘણાને એમ કહું તો એમ થાય કે બહુ નાસ્તિક વાત થઈ. યાર નાસ્તિક વાત નથી થઈ કે ટીવી જોવું, છાપા વાંચવા એ લૌકિક પ્રવૃત્તિ છે, લૌકિક જીવન જીવીએ છીએ, લૌકિક પ્રવૃત્તિ કરીએ છીએ. એમાં કંઈ ભગવાનના નામે કોઈ આજીવિકા સંપાદિત કરે એમાં સંમતિ પુરાવી, એના કરતાં લૌકિક સારું છે, એના કરતાં લૌકિક પણ સારું. પણ એ કદાચ ન કહ્યું તમે બહુ અલૌકિકવાળા લૌકિક ભાવવાળા હો તો શ્રી કૃષ્ણ શરણોમાં ઘરે કરો. એ આના કરતાં આ ઢાઢીલા તો ત્યાં થાય ઢાઢીલા જ જોઈ લીધી એમ માનીને સવાર સુધી અહીંયા બેસવું છે, એના બદલે ઘરે બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણોમાં, શ્રી કૃષ્ણ શરણોમાં સવાર સુધી ગયેલું આપણી ઢાઢીલા થઈ ગઈ, આપણી ઢાઢીલા થઈ ગઈ એમ માનવા ઢાઢીલા જોવા ગયા હતા, બેઠી જાઓ શ્રી કૃષ્ણ શરણોમાં. એ સારું છે, લાગ દરજા સારું છે, ભક્તિ જ છે, મહાપ્રભુજીના મુક્તિ નીકળેલી વાણી છે, શરણાગતિ દ્રઢ થાય, ઘણા બધા ફાયદા છે એના. તો કે આપણે ઢાઢીલા જોવા જવું છે, કીર્તન આખી રાત કરવા, પણ કીર્તન ક્યાં છે? આ તો કીર્તનનો આભાસ થઈ રહ્યો છે, કીર્તન નથી આ. એના કરતાં શ્રી કૃષ્ણ શરણોમાં કરી તો સારું જ છે. મહાપ્રભુ સહેલું આવ્યું, આપણે આ પેજ ચોડીને શું ઊભું કરવું છે? શ્રી કૃષ્ણ શરણોમાં સાવ સહેલું કે તમને બીજું કાંઈ ના અડધા કરો, તો એ નથી કરવું, અને બીજા કંઈક રસ્તા આપણે અપનાવવા છે. કથા સાધનાની અંદર એટલો જ છે કે તમે એનો કે આજીવિકાર્થ ઉપયોગ ન કરો તો કથા તમને નિશ્ચય ભગવત પ્રાપ્તિ કરાવી દે. આજીવિકા એની માટે કીધું આવું નિષિદ્ધ આચરણ છે. ગંગાજીનું જલ એનો મલ પ્રક્ષાલન માટે ઉપયોગ કરવો, એટલે એ લોટો લઈને જાઓ એમાં ગંગાજી ભરીને જાવું, એના જેવું નિષિદ્ધ આચરણ ગુસાઈજી કહે છે કે આ છે. ભગવાન નામનો આવા તુચ્છ આ પેટ પૂરવા માટે ઉપયોગ કરવો, આટલું કથા સાધનામાં બાધક છે. એટલે કથા સાધનાના મુદ્દા 84 252 ઘણા પ્રસંગો હોઈ શકે, એમાં જોડી શકીએ આપણે ઘણા. આપણે અહીં આ બે પ્રસંગ લઈએ છીએ, કાલે તીર્થાટન અને શરણાગતિ, એ બેના પ્રસંગો શરણાગતિના તીર્થાટન પ્રેક્ટિકલ જોઈએ, આ સિદ્ધાંત આ પ્રેક્ટિકલ, વાર્તામાં એનો સિદ્ધાંત પ્રેક્ટિકલ. એટલે આપણે કથા કેવી, કનૈયાસા ક્ષત્રિયને યાદ કરો, મહાપ્રભુજીના પોથીની કથા કરી, તુલસાને યાદ કરો, એને પણ કથા કરી કે મહાપ્રભુજીએ ગ્રંથ કો પાઠ કરીએ છે, તો પાઠ કર્યો છે, કથા કરી. એટલે આ પ્રસંગો સ્પષ્ટ છે. કાલે આપણો મુદ્દો છે તીર્થાટનનો. આપણે જેને તીર્થ સમજી બેઠા છીએ કે વ્રજમાં જઈ આવી જવું પાછું, જેમ આપણે આજે સુરતના કાયસ્થ વૈષ્ણવની વાર્તા જોઈ કે એ વર્ષમાં એકવાર વ્રજમાં અવશ્ય જતા, દર્શન કરીને પાછા આવતા, અને તીર્થાટન નહીં કહેવાય.
વ્રજભૂમિમાં જઈને દર્શન કરવા માટે જતા શરણાગત